નમસ્તે દોસ્તો, બંધારણના ભાગ 2 નાગરિકતાના આજના વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક અને ભાવભીનું સ્વાગત છે. મિત્રો, બંધારણનો ભાગ 2 જેના આર્ટિકલ નંબર 5 થી 11 એ આ દેશના લોકો માટે નાગરિકતાની જોગવાઈ કરતા આર્ટિકલ છે. મિત્રો, આર્ટિકલ નંબર 5 છે એની અંદર એવી જોગવાઈ છે કે જે લોકો બંધારણના પ્રારંભ સમયે સતત ભારતની અંદર રહેતા હતા, જેમનો પોતાનો જન્મ અથવા તો જેમના માતા પિતામાંથી કોઈ એકનો જન્મ ભારતની અંદર થયેલો હોય અથવા આ બંધારણના પ્રારંભથી 5 વર્ષ પહેલાથી એટલે કે 26 જાન્યુઆરી 1945 થી સતત જે લોકો ભારતની અંદર નિવાસ કરતા હોય એવા તમામ નાગરિકોને બંધારણના પ્રારંભથી નાગરિકતા આપવાની જોગવાઈ અનુચ્છેદ નંબર 5 થી કરવામાં આવેલી છે. મિત્રો, અનુચ્છેદ નંબર 6 છે એ જે લોકો પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરીને આવેલા છે એવા લોકોને નાગરિકતા આપવાની જોગવાઈ કરતો આર્ટિકલ છે. આ આર્ટિકલ અનુસાર જેમનો પોતાનો જન્મ અથવા તો જેમના માતા પિતામાંથી કોઈ એકનો જન્મ અથવા જેમના દાદા દાદીમાંથી કોઈ એકનો જન્મ 1935ના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ અનુસારના જે પરિભાષિત ભારતની અંદર થયેલો હોય અને જેમણે 19 જુલાઈ 1948 પહેલા આ રીતે ભારતમાં આવવા માટે સ્થળાંતર કરેલું હોય એવા લોકોને કોઈ પણ પ્રક્રિયા વગર ભારતની નાગરિકતા આપી દેવાની. પણ માનો કે કોઈ વ્યક્તિ એવો છે કે જે ઉપરની બધી શરતો પૂરી કરે છે પણ એ 19 જુલાઈ 1948ની જે ડેટ છે, તારીખ છે, એ ચૂકી જાય છે અને એના પછી એ ભારત આવે છે, તો એવા લોકો માટે પણ બંધારણે એક એવી વ્યવસ્થા કરેલી છે કે ભાઈ આવા લોકો સક્ષમ અધિકારી સમક્ષ ભારતની નાગરિકતા માટે અરજી કરશે, સતત 6 મહિના સુધી ભારતની અંદર વસવાટ કરશે અને 6 મહિના પછી જે અધિકારી છે એને યોગ્ય લાગશે તો એ પોતે આવા લોકોને પરમિટ આપશે અને પરમિટના આધારે પાકિસ્તાનમાંથી આવી રીતે સ્થળાંતર કરીને ભારતમાં આવેલા લોકોને ભારતની નાગરિકતા અપાશે. મિત્રો, અનુચ્છેદ 7 છે એવા લોકો માટે છે કે જે વિભાજન પછીના ભારતની અંદર વસતા હતા પણ કોઈને કોઈ કારણોસર એમની પોતાની મિલકત પાકિસ્તાનની અંદર હોય અથવા તો પાકિસ્તાન સાથે એમને કોઈ પ્રકારનો લગાવ હોય, એટેચમેન્ટ હોય અથવા તો એમના સગા સંબંધીઓના કારણે એમણે ભારત છોડીને પાકિસ્તાનની અંદર સ્થળાંતર કર્યું હોય પણ એ સ્થળાંતર પછી એમને એવું લાગ્યું હોય કે ના, ખરેખર પાકિસ્તાન કરતાં તો ભારતમાં વસવું અનેક ગણું સારું છે, તો આવા લોકો ફરી પાછા ભારતની અંદર આવવા માંગતા હતા, તો એવા લોકો માટે બંધારણની અંદર એક તારીખ નક્કી કરવામાં આવેલી છે કે 1 માર્ચ 1947 પહેલા જો આવા લોકો પાકિસ્તાનમાંથી ભારત આવી જશે તો એમને ભારતની નાગરિકતા આપી દેવાની. પણ આની અંદર પણ અનુચ્છેદ 6 ની અંદર જે પરમિટની જોગવાઈ હતી એવી પરમિટની જોગવાઈ કરવામાં આવેલી છે. કોઈ વ્યક્તિ માનો કે 1 માર્ચ 1947ની ડેટ ચૂકી જાય છે અને 1 માર્ચ 1947 પછી ભારત આવે છે તો એવા લોકો માટે સક્ષમ અધિકારી સમક્ષ અરજી કરવાની, સતત 6 મહિના સુધી ભારતની અંદર વસવાટ કરવાનો અને વસવાટના અંતે પરમિટ આપનાર અધિકારીને યોગ્ય લાગશે તો એ પરમિટ આપશે અને આ રીતે આવા લોકોને ભારતની નાગરિકતા મળશે. પણ આ બધી જ જોગવાઈઓ છે 26 જાન્યુઆરી 1950 પહેલા જે લોકો આવે છે એમના માટેની છે. તો મિત્રો, આ જે આર્ટિકલ નંબર 6 અને 7 છે એ પાકિસ્તાનમાંથી ભારતમાં આવનારા લોકો માટે અને ભારતમાંથી જે લોકો પાકિસ્તાન ચાલ્યા ગયા છે પણ ફરીથી પાછા ભારતમાં આવવા માગે છે એમને નાગરિકતા આપવા માટેની જોગવાઈ કરતા આર્ટિકલ છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આઝાદી સમયે ઘણા બધા લોકો ભારતીય મૂળના હોવા છતાં, ભારતીય વંશના હોવા છતાં પણ કોઈને કોઈ કારણોસર, કોઈ લોકો ધંધા રોજગારના કારણોસર, તો કોઈ લોકો આઝાદીનું આંદોલન વિદેશોમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરતા હતા, તો એવા બધા લોકો છે ભારતીય મૂળના હોવા છતાં પણ વિદેશોની અંદર વસતા હતા, તો આવા લોકોને વંશના આધારે નાગરિકતાની જોગવાઈ આર્ટિકલ નંબર 8 થી કરવામાં આવેલી છે. આ આર્ટિકલ અનુસાર કોઈ પણ આવી વ્યક્તિ કે જે ભારતીય મૂળની હોવા છતાં પણ અત્યારે વિદેશમાં વસે છે તો એનો પોતાનો જન્મ અથવા એના માતા પિતામાંથી કોઈ એકનો જન્મ અથવા તો એના દાદા દાદીમાંથી કોઈ એકનો જન્મ 1935ના ભારત સરકાર અધિનિયમની અંદર પરિભાષિત કરેલા ભારતની અંદર થયેલો હોય તો એવા લોકો છે પોતે જે દેશની અંદર અત્યારે વસતા હોય એ દેશની અંદર ભારત સરકારે નિયુક્ત કરેલા પ્રતિનિધિ સમક્ષ એમણે એક અરજી કરવાની હોય અને અરજીના આધારે જે તે સક્ષમ ભારતીય પ્રતિનિધિએ એમને ભારતની નાગરિકતા આપેલી હોય, મંજૂરી આપેલી હોય નાગરિકતાની, તો આવા લોકોને
ભારતીય મૂળ એટલે કે વંશના આધારે નાગરિકતા મળી શકશે. કોઈ પણ વ્યક્તિ છે એ પોતાની સ્વેચ્છાથી વિદેશની નાગરિકતા ગ્રહણ કરે છે, મતલબ કે બીજા કોઈ પોતે ભારતીય નાગરિક હોવા છતાં પણ પોતાની સ્વેચ્છાથી મરજીથી એ કોઈ બીજા દેશની અન્ય દેશની નાગરિકતા ધારણ કરે છે, તો એની ભારતની નાગરિકતાના અધિકારો છે આપોઆપ સમાપ્ત થઈ જશે. એવી જોગવાઈ છે આર્ટિકલ નંબર 9 થી એટલે કે 9 થી કરવામાં આવેલી છે. મિત્રો, અનુચ્છેદ નંબર 10 એ નાગરિકતા હકોની જાળવણી એટલે કે નાગરિકતા અધિકારોના સાતત્ય બાબતનો આર્ટિકલ છે. આ આર્ટિકલ અનુસાર કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી નાગરિકતા સંબંધી કોઈ કાયદા કાનૂનનો ભંગ કરતો નથી અથવા તો આ દેશનો કોઈ કાયદો કોઈ નાગરિકની નાગરિકતા જ્યાં સુધી પ્રતિબંધિત કરતો નથી ત્યાં સુધી એની નાગરિકતાના અધિકારો છે સતત જળવાયેલા રહેશે. એમાં કોઈ પણ પ્રકારની આંચ આવી શકશે નહીં. મિત્રો, આપણે જાણીએ છીએ કે આ દેશની અંદર કાયદા ઘડનારી સર્વોચ્ચ સંસ્થા હોય તો આ દેશની પાર્લામેન્ટ છે. જેવી રીતે બીજા બધા કાયદાઓ સંસદ ઘડી શકે છે, એ જ રીતે નાગરિકતા સંબંધી કાયદાઓ એટલે કે કોઈ પણ વ્યક્તિને નાગરિકતા આપવી અથવા તો એની નાગરિકતા સમાપ્ત કરી દેવી, આ બધી જ બાબતોની જોગવાઈ કરતા કાયદા કાનૂન ઘડવાની સર્વોચ્ચ સત્તા છે એ આ દેશની સંસદ પાસે છે. અને આ દેશની સંસદે સૌથી પહેલા પોતાના આ અધિકારનો ઉપયોગ 1955ની અંદર કરેલો. 1955ની અંદર સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ નાગરિકતા સુધાર અધિનિયમ ઘડવામાં આવેલો અને એ અધિનિયમ અનુસાર નાગરિકોને જુદી જુદી 5 રીતે જન્મથી, મૂળ વંશથી, નોંધણીથી, દેશીયકરણથી અને કોઈ પ્રદેશના સમાવેશથી આ રીતે 5 પ્રકારે નાગરિકતા આપવાની જોગવાઈઓ કરવામાં આવેલી છે. પણ એ આર્ટિકલ એ અધિનિયમ છે 1955નો અધિનિયમ, એ અધિનિયમ અને એના પછી અધિનિયમની અંદર સંસદે ઘણા બધા સુધારાઓ સમયાંતરે કરેલા છે. તો એ બધા સુધારાઓની વાત અને એના પછી જે 2019ની અંદર એનડીએ ગવર્મેન્ટ દ્વારા જે સીએએ અને એનઆરસી સંબંધી જે જોગવાઈઓ કરવામાં આવેલી એ બધી જ બાબતોની ચર્ચા અને સમીક્ષા હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ. ખૂબ ખૂબ આભાર.